બાબર ખાતે 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ભાજપ મહિલા નેતાઓનું બફાટ। બાબર નગરપાલિકા દ્વારા આઝાદ ચોકમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં બફાટ। બાબરમાં ભાજપ આગેવાનનું વિવાદિત નિવેદન, અનામત માટે કોંગ્રેસને જવાબદાર ગણાવ્યા। બાબરના આઝાદ ચોક ખાતે ભાજપ પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિનું નિવેદન, અનામત આજે બન્યો છે માથાનો દુખાવો। तुष्टिकरण અને વોટ બેંકના કારણે આજે પણ આપણે અનામત દૂર કરી શક્યા નથી। આજે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। બાબરના આઝાદ ચોકમાં નગરપાલિકાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જે દરેક વેપારીઓ ભાજપના નેતાઓ ભાજપની ઉપલબ્ધિ ગણાવી રહ્યા હતા। ત્યારે સ્ટેજ પરથી ભાજપના પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ અનામતનો મુદ્દો ઉઠાવતા, तुष्टिकरण અને વોટ બેંકના કારણે આજે પણ આપણે અનામત દૂર કરી શકાયા નથી। અનામત માથાના દુખાવા સમાન ગણાવતા હાલ બાબર અનામતના મુદ્દાને લઈ ચર્ચાસ્પદ બન્યો છે। એવા ગોપાલ કે પૂજારા, બાબર, બનાસકાંઠા। કે રાતના આધારે ક્યાંને ક્યાં तुष्टिकरणની નીતિના આધારે અને વોટ બેંકના આધારે સાચવવા માટે એ અનામતને આજે પણ આપણે દૂર કરી શક્યા નથી। અને આપણને ખબર છે કે આજે અનામત એક માથાનો દુખાવો બની રહ્યું છે। આજે દેશની અંદર આપણું આર્થિક સ્તર સુધરીને આજે 5મા સ્તરે આપણે જઈ રહ્યા છીએ। એક ભારતના એક નાગરિક તરીકે આપણી શું ફરજ હોઈ શકે કે ભારતની દેશની જે પ્રોપર્ટી જે છે, જેની મિલકત છે, એ આપણી છે, એનું જતન કરવાની ફરજ આપણી છે। માત્ર 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી એનો ઉજવવાથી એ રાષ્ટ્રભક્તિ કહેવાતી નથી, પરંતુ આપણા રગે રગની અંદર, આપણા શરીરની અંદર એક દેશ માટે એક દેશરાજ આપણે હોવી જોઈએ। આજે ઇઝરાયલ જેવડો એક મુઠ્ઠી જેવડો દેશ મુસ્લિમ દેશોને હંફાવી રહ્યું છે। કારણ એ જ કે દેશની અંદર રહેલા નાગરિકોની અંદર એમનામાં ભારોભાર રાષ્ટ્રદાસ છે।